શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતજીનું આપણે પ્રમાણ સ્વરૂપ સમજવું હોય તો પ્રત્યક્ષે કિમ પ્રમાણમ. આજે પણ જે લીલાનો અનુભવ તમને થઈ શકે એ પ્રત્યક્ષ પ્રમાણ છે. એકવાર ઉખલ બંધનની લીલા કથામાં આપણે સાંભળી કે ભગવાન બાંધવા જાય ને દોરડું ટૂંકું પડે, બાંધવા જાય દોરડું ટૂંકું પડે. આ કથા બધાને જ ખબર છે. આ આપણે ફરી એકવાર કથામાં સાંભળી. સાંજે જમતા જમતા, બહાર જતા, સૂતા સૂતા આપણને એક કથાનો, ઉખલ બંધન કથાનો પ્રસંગ જો યાદ આવ્યો, આવી કોઈ પણ લીલાનો પ્રસંગ આપણને યાદ આવ્યો અને એ યાદ કરીને આપણે સૂઈ ગયા. સ્વપ્નમાં પાછા એ જ લીલાનું આપણને દર્શન થવું, સમજવું કે લીલામાં આપણો પ્રવેશ જીવતે જીવ થઈ રહ્યો છે. કારણ કે ભાગવતજી કેવલ પરિચય નથી કરાવતા, ભાગवत जी ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. એક તો ये होता है कि just you are new at our group, so I just introduce you and you are part of it. મેં તમારું ઇન્ટ્રોડક્શન આપી દીધું, now you are part of our group. એક તો ये बात है. અને જેનું ઇન્ટ્રોડક્શન થયું છે એ કહે કે ભલે પાર્ટ તમે આજે મને માની રહ્યા છો, long back I was in this group intellectually, emotionally. તમે મને આજે સામેલ કરી રહ્યા છો, મેમ્બર બનાવી રહ્યા છો, પણ હું તો જ્યારથી આ તમે સત્સંગ કરી રહ્યા છો એના સુવાસને અનુભવ કરી રહ્યો છું. તો પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ. જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે? આખી ગીતામાં ક્યાંય શ્રી કૃષ્ણની સહી નથી. જો શ્રદ્ધાનો હોય વિષય, એક બિલકુલ એથિસ્ટ માઇન્ડસેટનો વ્યક્તિ, વેટરનિટીનો ડોક્ટર, નામ નથી લઈ રહ્યો, એમની પોસ્ટિંગ રાજસ્થાનમાં પહેલા બાંસવાડામાં થઈ હતી. 3 વર્ષ ત્યાં એમણે ગવર્મેન્ટ જોબ કરી એઝ એ વેટરનિટી ડોક્ટર. ગાય ભેંસોના જે ડોક્ટર હોય એના ડોક્ટર તરીકે. મૂળભૂત રીતે એ વ્યક્તિ ગ્વાલિયરના છે. હવે એ વ્યક્તિ ત્યાં ગયા. એથિસ્ટ માઇન્ડસેટ, એ ભગવાનમાં માને નહીં, મંદિરોમાં કે મંત્રોમાં કે ગ્રંથોમાં માને નહીં. કોઈક એમના જીવનના એવા અનુભવ રહ્યા હશે કે જેના કારણે ભગવાન, ગુરુ, ધર્મ અને ભક્તિથી એમને એક જાતની સૂગ પેદા થઈ ગઈ. એનાથી દૂર રહ્યા કરે. ફોર્ચ્યુનેટલી એમની બદલી, એમનું ટ્રાન્સફર નાથદ્વારામાં થયું. હવે નાથદ્વારામાં જ્યારે ટ્રાન્સફર થયું ત્યારે હજારો માણસ સવારે 5:30 વાગે ઉઠીને મંગળાના દર્શનમાં હોટલોમાંથી, ધર્મશાળાઓમાંથી, ઘેરમાંથી નીકળીને દોડ મૂકી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. એમનું સવારે ગવર્મેન્ટ, એટલે ત્યાંની નગરપાલિકાની જે ગૌશાલાઓ છે એમાં એમણે પેલા ગાયોને ચેક કરવા માટેનું કે રાતના દાણ પછી પહેલું છાણનું એ સેમ્પલ્સ લે અને પછી એનું બધું કરવાનું, એ સમય સવારે 5-5:30નો. એને ખ્યાલ નહીં આવે. એ બધાને પૂછે કે તમે આ દર્શન કરવા દોડ મૂકો છો, ऐसा तो क्या तुमको आनंद आता है, क्यों जाते हो सब दौड़ दौड़ के, कितना पैसा खर्च करके आप लोग आते हो और सुबह जल्दी उठ के और ऐसा दौड़ते हो, आप लोगों को क्या मिलता है? ये सब ठीक नहीं है. ये बात कुछ लॉजिकल नहीं है. इसको कोई एक દિવસ કોઈ અપંગ વ્યક્તિને બહુ જલ્દીથી એ સ્ક્રેચિસ, શું કહે, ઘોડી લઈને ચાલે, એને લઈને અને જલ્દી જલ્દી એ દોડીને દાદરાઓ ઉપર ચડી રહ્યા હતા કમલ ચોકથી ઉપર આવવા માટે. એ નગાળખાનાના દરવાજા ઉપર ઉભેલા હતા. એમણે આ જતા જોયા, પાછા દર્શન કરીને આવ્યા. ત્યાં સુધી તારે એક પગ નથી, તકલીફ છે, ક્રેચિસ લઈને તું ચાલે છે, એવું તો શું અટક્યું છે દર્શન કરે? એસા તો ક્યાં હે ઉસમે? એણે એવું કહ્યું કે તું એક બાર આકે તો દેખ. તો એ તે જ દિવસે પાછા શિંગારના દર્શન ખુલ્યા ત્યારે દર્શન કરવા માટે આવ્યા. દર્શન કરવા માટે આવ્યા એટલે એ દર્શનમાં પહેલી વાર ગયો તો ઠીક છે,
બહુ કલરફુલ છે ને બહુ સારા દાગીના ને બધું ધારણ કરેલું છે ને ઠીક છે, બધા જે કાર કરે છે. એ પગે પણ ન લાગ્યો, જોઈને ખાલી એમ નીકળી ગયો. આ એના મોઢે બોલાયેલી વાત છે. આ પ્રસંગ એણે મારી સાથે શેર કરીને કહું છું. એ ખાલી એમને એમ નીકળી ગયો. બીજી વાર ફરી વાર એણે એ વ્યક્તિને અંદર જતા જોયો એટલે થયું કે ચલો હું ત્યાં અંદર ગયો, પણ વાતાવરણ પેલું જય જયકાર બોલાયું એને બહુ ગમ્યું. તો એને બીજા દિવસે ગયો. પછી ત્રીજા દિવસ પેલા વ્યક્તિનો હાથ પકડીને એને લઈ ગયો કે ચલો રોજ દર્શન કરવા બધા આખી દુનિયા આવે છે, હું અહીંયા જે વર્ષ 2 વર્ષ છું, લાવ હું પણ દર્શન કરી લઉં. એમ કરતા કરતા એ આવવા લાગ્યો. 15-20 દિવસ આ રૂટીન સેટ થયો. પછી એના મનમાં એવું થયું કે આટલા બધા લોકો દર્શન કરે છે અને આ ભગવાનની જે મૂર્તિ છે, એક હાથ તો ઉપર દેખાય છે, પણ એ મુઠ્ઠી બંધ કરીને એમણે બીજા હાથમાં શું સંતાડી રાખ્યું છે? उन्होंने दूसरे हाथ में क्या छुपा के रखा है? दूसरे हाथ में तो ऐसा क्या है कि जो वो बता नहीं सकते. लाखों लोग दर्शन करते हैं और उनसे क्या छुपाना? आपके लिए ही तो सब आते हैं. રોજ સવારે એણે શૃંગારના દર્શનમાં જવાનું શરૂ કર્યું અને રોજ એને થાય. તો પછી એણે કોઈએ કીધું કે જો આ મુઠ્ઠી તો ઘણીવાર શૃંગારમાં દબાઈ જાય છે એટલે દર્શન થતા નથી, તું મંગલા में આવે તો સ્પષ્ટ દર્શન હોંગે. તો બીજા દિવસથી એણે મંગલા શરૂ કરી અને મંગલા શરૂ કરીને પાછા 15-20 દિવસ સુધી એના મનમાં એક ક્યુરિયોસિટી, એક ઉત્કંઠા એના મનમાં રહેતી કે એક શ્રીહસ્ત દેખાય છે, બીજા શ્રીહસ્તમાં આ ભગવાનની મૂર્તિએ શું છુપાવેલું છે. તો એને કોઈ ભાવ નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ ગુરુ નહીં, કોઈ કંઠી નહીં, કોઈ ભક્તિનો કોઈ પણ એના હૃદયમાં એક કેવલ તર્કના કારણે એ ત્યાં ઉપસ્થિત રહ્યો હતો. થોડા દિવસ એવું 20-22 દિવસ આ ક્રમ ચાલતો રહ્યો અને એ જાય એટલે મુખારવિંદને ન જુએ, ચરણને ન જુએ, એની નજર એ મુઠ્ઠી પર જ હોય. इसमें क्या है? 26-27 દિવસ આવું કરતા કરતા થયું ને એ એક જ इसमें क्या है बता, इसमें क्या है बता. તો એના પોતાના અનુભવ છે અને એણે કહ્યું कि महाराज मैं आपको क्या बताऊं, एक दिन मैंने उनसे झगड़ा किया कि आज मेरा छेला दिन है, कल से मैं नहीं आऊंगा अगर तेरी मुट्ठी में क्या है ये तू मुझे नहीं बताएगा. तो उस दिन उन्होंने अपने श्रीहस्त को उठाया, पाग की लड़ ठीक की और पेच को ऐसे करके और वापस हाथ की मुट्ठी, मुझे मालूम पड़ गया दूसरा हाथ भी खाली है. दूसरा हाथ भी खाली है. હવે જેણે કોઈ દીક્ષા નથી, કોઈ ગ્રંથનું વાંચન નથી, કોઈ મંત્રની આરાધના નથી, કોઈ કથા શ્રવણ નથી કરી, એને કોઈ ગુરુનો કે ગ્રંથનો કે મંત્રનો કે પંથનો કોઈ આશ્રય પણ નથી કર્યો અને એના ઉપર શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો, હરિગુણ ગાતા દોષ પડે તો સેવા અમારી માનજો. વરસનારને જો આપણા પર વરસવો છે તો આપણી કોઈ પણ ક્વોલિટીઝ કે આઈડેન્ટિફિકેશન કે ક્વોલિફિકેશનને કેન્દ્રમાં રાખતો નથી, એ વરસી જાય છે. એનું જ નામ કૃપા છે. બિનશરતી જે વરસે છે અને પછી ધીમે ધીમે આને મુખિયાજી કહેવાય, આને બાલભોગિયાજી કહેવાય, આ પખાવજ લઈને જાય કીર્તનિયાજી કહેવાય, એ છડીદારજી છે, આ ઝાપટિયાજી છે, આ બધા જે અલગ અલગ પોસ્ટ છે એના વિશે એને જાણકારી લીધી. પછી આ પંથ કોણે શરૂ કર્યો, આ બધું કોણે આ બધી વ્યવસ્થાઓ ગોઠવી, તો એક ગુસાઈજી વિઠ્ઠલનાથજી કરીને ગુરુ હતા. આ કોણ હતા એમનો પરિચય પામ્યો. પછી એણે મહાપ્રભુજી કોણ હતા જાણ્યું. પછી મહાપ્રભુજીના સિદ્ધાંતો શું છે સમજ્યો. ધીમે 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 એણે આ માર્ગમાં પ્રભુ ભક્તિ કરવા માટે અહર્નિશ જો વૈષ્ણવ શ્રી કૃષ્ણ શરણમ બોલે તો આ અષ્ટાક્ષર મંત્ર કહેવાય છે એવું એણે જાણ્યું. પછી એ મંત્ર કરતો થયો અને મંત્ર કરતા કરતા એક દિવસ એના મનમાં વિચાર આવ્યો. આ બધી યાત્રાને લગભગ 2-2.5 વર્ષ થયું. 3.5-3.5 વર્ષ એની પોસ્ટિંગ ત્યાં રહી. 3.5 વર્ષ જ્યારે એ પાછો એની બદલી અજમેરની પાસે દૂધુ છે, અજમેરની પાસે એ દૂધુમાં જ્યારે પાછી ગવર્મેન્ટ ટ્રાન્સફર એની થઈ ત્યારે છેલ્લા દિવસે નાથદ્વારામાં બિરાજતા તિલકાય શ્રી દાઉજી મહારાજના બ્રહ્મ સંબંધ લઈએ ત્યાંથી પાછી
એ આગળ ગયો છે. તો ભાગવતજીનો એક સ્વરૂપ એ લીલાત્મક છે. આજે પણ ભગવાન પોતાની લીલાનો અનુભવ કરાવે છે. મન મિલે મીત મિલે और मिले भजन रस रीत. मन मिले रीत मिले और मिले भजन रस रीत. वाही के संग कीजिए खान पान और प्रीत. મન મળે, તમારા અને મારા આધ્યાત્મિક વિચારો મળે, મન મળે, રીત મિલે और मिले भजन रस रीत. આપણા ભજન કોમન થઈ જાય, ભજન રસ રીત. वाही के संग कीजिए खान पान और प्रीत.